શું ફરી એકવાર ચૈતર વસાવાનો જેલ કાળ શરૂ થઈ રહ્યો છે અને જેલ કાળની સાથે શું તેમણે પોતાનું ધારાસભ્ય પદ પણ ગુમાવવું પડશે? આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પ્રશ્નો શા માટે ઊભા થઈ રહ્યા છે? તો એક વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવી છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હવે આખી ઘટનાને લઈને વિગતે ચર્ચા કરવી છે। કેસ શું હતો ને શા માટે સજા ફટકારવામાં આવી છે તેને લઈને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલાના એક કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાની સાથે તેમની પત્ની શકુંતલા અને અન્ય જે આરોપીઓ છે તેમને પણ સજા ફટકારવામાં આવી છે અને 96,000નો દંડ પણ વસૂલવાની જે વાત કરવામાં આવી છે ચુકાદામાં। હવે કેસ શું હતો? તો 2023નો આ કેસ છે, ત્યારે ચૈતર વસાવા પર એવો આરોપ લાગ્યો હતો કે તેમણે વનકર્મી પર હુમલો કર્યો છે અને ફાયરિંગ પર કર્યું છે। કઈ બાબતે આ વાત થઈ હતી? તો 2023નો કેસ છે, જેમાં એવો આરોપ છે કે અમુક જે આદિવાસી ખેડૂતો હતા તે ખેતી કરતા હતા, એ જમીન અચાનક એવું કહેવામાં આવ્યું કે આ વન વિભાગની જમીન છે અને વનકર્મીઓ દ્વારા તેના ઉપર કબજો હાંસલ કરવામાં આવ્યો। આ ઘટના સામે આવતાની સાથે ચૈતર વસાવા આ મામલે મેદાને આવ્યા અને તેમણે લડત આપી। બાદમાં એવો આરોપ છે કે ચૈતર વસાવા દ્વારા વનકર્મીઓને પોતાના ઘરે બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમની સાથે માથાકૂટ થઈ। એ માથાકૂટમાં તેમણે વનકર્મીઓ પર હુમલો કર્યો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું, એવો ચૈતર વસાવા પર આરોપ હતો। અને આરોપનો જે કેસ હતો એ ચાલી રહ્યો હતો। જ્યારે આરોપ લાગ્યો ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી ચૈતર વસાવા પોતે ફરાર હતા। બાદમાં તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ ઘણો લાંબો સમય તેઓ જેલમાં હતા અને બાદમાં જામીન મળી હતી। જામીન બાદ હવે જ્યારે ચૈતર વસાવા બહાર હતા ત્યારે આ કેસ પર અવારનવાર ચર્ચાઓ થતી રહેતી હતી અને આ ચર્ચાઓ વચ્ચે કેસનો ચુકાદો આવ્યો છે। સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ સિવાય 96,000નો દંડ પણ વસૂલવાની વાત કરવામાં આવી છે। હવે આ આખી ઘટના બાદ વારંવાર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ચૈતર વસાવાને પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવું પડશે? જે પ્રમાણે કાયદાની વાત કરીએ તો 2 વર્ષ કે 2 વર્ષથી વધુની જે ધારાસભ્ય કે સાંસદને સજા ફટકારવામાં આવે તેને પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે। એટલે એવી ચર્ચા થઈ રહી છે કે જે પ્રમાણે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને, તો શું ચૈતર વસાવાનું પણ ધારાસભ્ય પદ જશે? શું તેમને ધારાસભ્ય પદ ઉપરથી હાંકી કાઢવામાં આવશે? હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ક્યારે? તો જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થાય છે તો 2 વર્ષની વધુ જે એમને સજા ફટકારવામાં આવી છે, એટલે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, એટલે સીધી રીતે તેમને ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે। પરંતુ આ ચુકાદો સેશન્સ કોર્ટનો છે, હજુ તેમની પાસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પડકારવાની સ્વતંત્રતા છે। એટલે જો તેઓ હાઈકોર્ટમાં આ ચુકાદો પડકારે છે, ઉપલી કોર્ટમાં જ્યારે આ ચુકાદો જાય છે અને તેમણે સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે મેળવી લે છે, તો તેમનું જે ધારાસભ્ય પદ છે તે ગુમાતું નથી અને તે બરકરાર રહેશે। આ સિવાય જો કદાચ એવું બને કે ચૈતર વસાવાની ધરપકડ થઈ ચૂકી હોય અને ત્યાં સુધી ઉપલી કોર્ટમાંથી સ્ટે ન આવ્યો હોય, પરંતુ જ્યારે ત્યારે સ્ટે આવે ત્યારે તેમનું જે ગુમાયેલું ધારાસભ્યનું પદ હોય તે પણ તુરંત તાત્કાલિક ધોરણે પાછું મળી જતું હોય છે। એટલે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવા ક્યારે આ મામલે ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારે છે અને ચુકાદાને પડકારે છે તેમ છતાંય શું આ સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે લાગે છે કે કેમ? જો સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે નહીં લાગે તો જે ધારાસભ્યનું પદ છે એ ચૈતર વસાવાએ ગુમાવવું પડી શકે છે। હવે આ તમામ ઘટનાને લઈને પ્રશ્નો ચાલી રહ્યા છે, એવામાં આ સમાચાર સામે આવતાની સાથે વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી,
જેમાં તેમણે આ આખો દોષનો ટોપલો સરકાર અને તંત્ર ઉપર ઠાલવ્યો છે. તેમનું કહેવું એવું છે કે આખો જે કેસ છે એમાં પીડિત પણ સરકારી અધિકારીઓ છે, સાક્ષીઓ પણ સરકારી અધિકારીઓ છે ને બધું જ સરકારી અધિકારીઓની ઈર્દ ગીર્દ જ ફરી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચૈતર વસાવાને ફસાવાનું એક મોટું ષડયંત્ર ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે આ ચૈતર વસાવાનો જે પ્રમાણે દબદબો વધી રહ્યો છે, જે પ્રમાણે તેઓ આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે, તેને લઈને સરકાર દ્વારા જાણી જોઈને તેમના ઉપર આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. જો કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા બંને ચૈતર વસાવાની સાથે છે અને જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી કાયદાકીય રીતે આ મામલે લડવામાં આવશે અને એવા તમામ પ્રયાસો કરવામાં આવશે જેનાથી તેમને ધારાસભ્ય પદ પણ ન ગુમાવવું પડે અને તેમને જેલમાં પણ ન રહેવું પડે. હવે ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં એક બાજુ આ વાત કરી છે, બીજી બાજુ પ્રશ્ન હજુ ત્યાં યથાવત છે કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે કે કેમ અને પોલીસ અધિકારી દ્વારા ક્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે. આ સિવાય તેઓ હાઈકોર્ટમાં આ ચુકાદાને ક્યારે પડકારે છે અને હાઈકોર્ટ શું આ ચુકાદા પર સ્ટે મૂકે છે કે કેમ, આ તમામ પ્રશ્નો ભવિષ્યના ગોદમાં છુપાયેલા છે. પરંતુ હાલ જે સમાચાર છે એ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે, કારણ કે 7 વર્ષની સજા ચૈતર વસાવાને ફટકારવામાં આવી છે. આખી ઘટના તમે જાણી, શું કેસ હતો એ પણ જાણ્યો અને ગોપાલ ઇટાલિયાએ આખી ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે એ પણ જાણી. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે, ગોપાલ ઇટાલિયાના આરોપો વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.